નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। ઉગતા પોરની માંગ મેલડીની કૃપાથી આ લોકોના લાંબા સમયથી અટકેલા કાર્યો થશે પૂરા, આવકમાં ધરખમ વધારો થશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકોને હાલના સમયે પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે। હાલના સમયે તમને અચાનક કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। નકારાત્મક વિચારોથી મન વિચલિત થઈ શકે છે। રચનાત્મક કાર્યમાં વધારો થશે। સ્વાસ્થ્ય હાલના સમયે સારું નહીં રહે। શરદી અને ખાંસી તમને પરેશાન કરી શકે છે। તમારી મહેનત કામના મોરચે ચોક્કસપણે ફળ આપશે। અવિવાહિત લોકોને જીવનસાથી મળી શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો જીવનની તમામ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમને તમારા માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। જે લોકો પ્રેમના મોરચે એકલતા અનુભવી રહ્યા છે તેઓ તેમના પ્રેમમાં રંગ ઉમેરવા માટે કેટલીક રોમાંચક યોજનાઓ બનાવી શકે છે। હવામાનમાં અચાનક ફેરફાર થવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે। મિત્રો અને સંબંધીઓની અવરજવરથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે કામની શરૂઆત ઊર્જા અને તાજગી સાથે થશે। વ્યાપાર સંબંધિત નવી તકો ઊભી થઈ શકે છે, જેના કારણે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે। જો તમે ક્યાંક ફરવા માંગો છો, તો આનાથી સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં। તમને આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે। વ્યવસાયિક ભાગીદારો સહકાર આપશે અને સાથે મળીને તમે મુલતવી રાખેલા કાર્યોને પૂર્ણ કરી શકશો। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે બધા ગ્રહો અને નક્ષત્રો તમારા પક્ષમાં છે અને તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે। તમે હાલના સમયે મુસાફરી કરવાની યોજના બનાવી શકો છો, પરંતુ હાલના સમયે તમારે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખવું જોઈએ। જો તમે ઘણા દિવસોથી કામમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો હાલના સમયે તમે રાહત અનુભવી શકો છો। હાલના સમયે કોઈની સાથે વિવાદમાં ન પડો। સિંહ રાશિની વાત કરીએ તો તમારી લાગણીઓને અંકુશમાં રાખવી એ શાણપણનું કામ હોઈ શકે છે। તમે તમારા વર્તન અને બુદ્ધિમત્તાથી કેટલાક સારા લાભ મેળવી શકો છો। માનસિક ચિંતા દૂર કરવા માટે તમે આધ્યાત્મિકતાનો આશરો લઈ શકો છો। હાલના સમયે પૈસા તમારા હાથમાંથી સરળતાથી સરકી શકે છે, પરંતુ તમારા સારા સિતારા તમને મુશ્કેલીઓનો સામનો નહીં કરવા દે। તમારા હાથે કોઈ ધાર્મિક અથવા પરોપકારી કાર્ય થશે। કન્યા રાશિની વાત કરીએ તો તમને પ્રેમ સંબંધમાં સફળતા મળશે। નવા કાર્યોની શરૂઆત કરવી શુભ રહેશે। તમારી અંગત લાગણીઓ અને રહસ્યો તમારા પ્રિયજન સાથે શેર કરવાનો આજનો યોગ્ય સમય છે। પ્રેમ સંબંધો માટે સારો સમય છે। ઓફિસમાં બધું જ તમારા પક્ષમાં થતું જણાય। હાલના સમયે તમે તમારી જાતને લોકોના ધ્યાનના કેન્દ્રમાં જોશો। વેપારના ક્ષેત્રમાં તમારે સ્પર્ધાનો સામનો કરવો પડશે। હાલના સમયે સમાજ કલ્યાણ સંબંધિત કામ કરવાની યોજના બનશે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વર્તનને કારણે નવા મિત્રો બનશે। વેપારનો વિસ્તાર થશે। હાલના સમયે આર્થિક લાભ થશે। સામાજિક સ્તરે તમે તમારા મનપસંદ લોકોને મળ્યા પછી તણાવમુક્ત અનુભવ કરશો અને શુભ પ્રવૃત્તિઓનો આનંદ માણશો અને ભાગ્યમાં વૃદ્ધિના યોગ બનશે। કોઈ નવું કામ શરૂ કરવા માટે તમને તમારા પરિવારનો સહયોગ મળશે। હાલના સમયે તમારી વચ્ચે કેટલાક વિવાદો થઈ શકે છે જે તમારા વૈવાહિક જીવન પર દૂરગામી પરિણામો લાવી શકે છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો
વિદ્યાર્થીઓ માટે અનુકૂળ દિવસ છે કારણ કે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે. રિયલ એસ્ટેટની કાર્યવાહી સ્થગિત કરવી તમારા હિતમાં રહેશે. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારી નાણાકીય દ્રષ્ટિએ સરેરાશ સમય છે. સમજી વિચારીને બોલો, કારણ કે કડવા શબ્દો શાંતિનો નાશ કરી શકે છે અને તમારા પ્રિયજન વચ્ચે સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ધન રાશિની વાત કરીએ તો બૌદ્ધિક ચર્ચા માટે હાલનો સમય શુભ નથી. બાળકોને લગતી ચિંતાઓ રહેશે. તમને તમારા કામકાજના જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે નાણાકીય મોરચે સુરક્ષિત રહેવાની જરૂર છે. પરિવારમાં સારા સમાચાર મળવાની આશા છે. તમારા કામ પ્રત્યે ઉત્સાહનો અભાવ તમારા દુઃખમાં વધારો કરી શકે છે. તમારા અધૂરા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે. મકર રાશિની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી હાલના સમયે તમને રાહત મળી શકે છે. તમારા આવનારા તમામ કાર્યો આગળ વધવાને બદલે પૂરા કરવામાં જ સમજદારી હશે. સમાન વિચારવાળા વ્યક્તિ સાથે સમય પસાર કરવાથી સંતોષ થવાની સંભાવના છે. આ સમય ઘણું બધું કહી જાય છે. સમય ચોક્કસથી થોડો વિપરીત છે પરંતુ જો તમે થોડી સાવધાનીથી કામ કરશો તો નુકસાનથી બચી શકશો. પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આર્થિક પરેશાનીઓથી મુક્ત રહેશો. માતા રાનીના આશીર્વાદ તમારા પર રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આવકમાં વધારો થશે. તમે વરિષ્ઠ વક્તાઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. જો તમે નોકરી કરતા હોવ તો તમને પ્રમોશન મળી શકે છે. હાલના સમયે તમે મિત્રો સાથે મોજ મસ્તી કરવા બહાર જઈ શકો છો. ઓફિસમાં તમારા દુશ્મનો પણ હાલના સમયે તમારા મિત્ર બની જશે. પ્રવાસનું આયોજન થઈ શકે છે. સરકારી કામમાં લાભ થશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો, જે તમારી આસપાસના લોકોને પણ પ્રભાવિત કરશે. તમારા કામમાંથી સમય કાઢીને પરિવાર સાથે વધુ સમય પસાર કરવો શક્ય નહીં બને. જો તમે પ્રયત્ન કરશો, તો તમારા પ્રિયજનોની નજીક આવવું સરળ બનશે. વેપારીઓને તેમના વ્યવસાયિક કામકાજ અને નફામાં વધારો જોવા મળશે. હાલના સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારમાં ઉતાર ચઢાવ રહેશે. પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.